વંદનીય શું છે આજ માટે? કેમ આજે 2026માં માર્ચની 25મી તારીખે સંશોધન વિશે આપણે ફરી એકવાર વિચાર કરવો પડે છે. મિત્રો, મારી સામે તમે તો છો, પણ તમને વીંટળાયેલું આખું વિશ્વ છે. એક સમય હતો કે વિશ્વ આપણી પહોંચમાં હતું, વિધિન રીચ જેને કહીએ. અને આજે એક એવો સમય છે કે બિલકુલ વિધિન રીચ લાગતું હોવા છતાં ઇટ ઇઝ નોટ વિધિન રીચ. બહુ મોટી બાબત છે. હું એકદમ વિશ્વની નજીક છું, અને એ જ પડે મારે એમ પણ કહેવું પડે કે હું વિશ્વથી ઘણો દૂર છું. વર્તમાન સમયમાં જે સંઘર્ષો ચાલી રહ્યા છે, જ્ઞાનને બદલે માહિતીના ભંડારો ખુલી રહ્યા છે. માનવીય કરવાનું છે એમ નહીં, માત્ર તથ્યોને સંગ્રહ કરીને ભેગા કરવાના છે એવું પણ નથી. એ તથ્યોમાંથી તમે જે વિષય પસંદ કર્યો છે એ વિષયમાં એ તથ્યો ક્યાંક આગળ કશું પ્રગટ કરી શકે છે ખરું? એટલે તમારે એક તરફ તમારી માન્યતાઓ છે, તમારી ધારણાઓ છે, તમારી કલ્પનાઓ છે, આ બધું આગળ વધતા એ બધાના સમવાયમાંથી એક એવી આકૃતિ ઊભી થાય, એક એવી જણસ એમાંથી જન્મે કે જેને કારણે તમે સત્યની નજીક પહોંચશો. સંશોધન એ સત્ય શોધ છે. એ માત્ર વાણીના વિલાસ માટે નથી. જો વિવેચનમાં અને સંશોધનમાં બંનેમાં વસ્તુલક્ષિતા અનિવાર્ય છે, કારણ કે એ શાસ્ત્રો છે. પણ વિવેચનમાં શાસ્ત્રની સાથે વિવેચક ક્યારેક પોતાના લગભગ જે વિવેચનમાંથી જોતા વિવેચનના જે મૂળભૂત સિદ્ધાંતો છે એને બાજુએ રાખીને થાબડબાણા જેને કહીએ ને એવું થાબડબાણા વિવેચન આખું થતું જાય છે. અને આ વાત આપણે જ્યારે થીસીસ કરતા હોઈએ, સંશોધન કરતા હોય કોઈ પણ વિષય, એ વખતે બરાબર યાદ રાખો. તમે એવા વિધાનો ન કરો કે જે ચેલેન્જ બની શકે. કારણ કે પીએચડી કરવું, સંશોધન કરવું તમારે, તો સંશોધન કરવું એ પૂરા તથ્યોમાંથી નીકળતી જે હકીકત છે, તથ્યોમાંથી ઉત્પન્ન થતી જે વસ્તુ છે એને તમારે મૂકવાની છે. તો ક્યારેક એવું પણ બને કે તમારે ક્યારેક નહીં, વારંવાર બનવું જોઈએ એવું કે તમારા તથ્યો આવતીકાલે, તમારા સત્યો પણ આવતીકાલે કદાચ આગળ કોઈને કશું કરવા પ્રેરે, જ્યાં તમે અટક્યા છો ત્યાંથી આગળ બીજી પણ કોઈ શોધ કરવી પડે. તો આ પ્રકારે તમારે ઢગલાઓ માહિતીના ઉભા કરવા પડે. તમે જોયું છે કે બંગાળના મુસ્લિમો ગામે નીકળે છે, પેલા નીકો સાફ કરતા હોય છે. કેટલાક મુસ્લિમો એક ધૂળ ધોવાનો ધંધો કરે છે. તો એ નીકો સાફ કરતા ધૂળ ધોવાનો ધંધો કરતા આખો દિવસ ફરે અને કેટલો બધો કાદવ કીચડ ભેગો કરે અને રાતભર મહેનત કરે, ત્યારે એમાંથી રતિભાર સોનું નીકળે છે. પણ એ સોનું નીકળે છે. તો એક સંશોધન કરનારા માણસે આ પ્રકારની મહેનત કરતો હોય તો છાપામાં આવેલી ચબરકી પણ એના માટે ઉઠી ગયો છે. એ પણ એ નોંધી લેવી પડે છે. કોઈ પુસ્તક વાંચતો હોય તો એમાં કોઈ એના વિશેને લગતું સંશોધન હોય અથવા તો કોઈના અભિપ્રાય હોય તો એ પણ એને બરાબર અંકે કરવા પડતા હોય છે. આ બધા માટે આપણી પાસે ધીરજ છે ખરી? આવા ખાંખાપડા કરવા માટેની આપણો ખંત છે ખરો? આવો પરિશ્રમ કરવા માટે આપણું મગજ અણથક બનીને કામ કરતું હોય એવું બને છે ખરું? મને લાગે છે કે કદાચ મને એનો ઉત્તર લગભગ નકારમાં મળે કે સાહેબ જવાનો ને ઠીક છે, આ તો 2-4 પુસ્તક વાંચ અને વાત પૂરી થઈ ગઈ. અમારે પ્રમોશન જોઈએ, નોકરી જોઈએ, એટલે ઠીક છે. મારી આટલી શૈક્ષણિક કારકિર્દીમાં
એવા અનેક માણસો જોયા છે મેં, અને મને એમના માટે દુર્ભાવ નથી, સદભાવ નથી તો દુર્ભાવ પણ નથી, પણ કે સાહેબ 5 પ્રકરણમાં થીસીસ હતું તો એક પ્રકરણ આપી દીધું લખવા માટે, અને 3,000 રૂપિયા અમારા વખતે 2-3,000માં એક જણને અપાતું, એટલે 5 પ્રકરણ લખે તો 15,000માં થીસીસ તૈયાર થઈ જાય. હવે કેટલાક એક જ જણ લખી આવે છે ફેક્ટરીની જેમ, તો એ પણ પછી પાછા પીએચડી ડિગ્રી મળી જાય છે. હવે જે માણસો પીએચડીનો થીસીસ લખતા હોય એમને આર્થિક રીતે લાભ થતો હશે, એગ્રીડ, પણ એને કારણે આપણું અત્યારનું જે સંશોધન છે એ સંશોધન માત્ર ને માત્ર ગોડાઉન ભરવાના નકામા કચરા અથવા તો એના જેને કહીએ કે ગોડાઉનો ભરાતા જાય, જો માનવી ચેતના એનાથી પરિષ્કૃત ન થતી હોય તો એવા સંશોધનનો કોઈ અર્થ નથી. તમે જુઓ કે આજે પીએચડી કરનારા માણસો માંથી જેનો થીસીસ છે એ થીસીસ બજારમાં કેટલા આવ્યા, બજારમાં આવ્યા છે તો એ કેટલાને ઉપયોગી થયા, અને ઉપયોગી થયા હોય તો એવા થીસીસની મૂલ્યવત્તા કેટલી છે એવી આપણે કોઈ જગ્યાએ નોંધ લેતા હોઈએ છીએ ખરા? એટલે 80% ને 90% સંશોધનો આપણા ગોડાઉન ભરવાના થઈ રહ્યા છે. એટલે વિવેચન એ એક પ્રકારનું શાસ્ત્ર છે, સંશોધન પણ શાસ્ત્ર છે, પણ સંશોધનમાં તમારે તંતોતંત વિનંગત રહેવું પડે. તંતોતંત વિવેચનમાં તમે વિનંગત નથી ન રહો અથવા તો નથી રહેતા તો લગભગ એ નથી જતું હોય છે. આવડત હોવી જોઈએ ને કઈ રીતે ભાષા, વિવેચનની ભાષા પણ જુદી છે, સર્જનની ભાષા પણ જુદી છે, અને સંશોધનની ભાષા પણ જુદી છે. સંશોધનની ભાષામાં તમે નહીં તમારું સત્ય પ્રગટ, તમે નહીં તથ્ય પ્રગટવું જોઈએ. તો મોટાભાગના થીસીસમાં આપણે જ્યારે થીસીસ કરતા હોઈએ છીએ ત્યારે આપણે પ્રગટતા હોઈએ છીએ, અને આપણા વિધાનો એટલા બધા વાયવી હોય છે, એરી હોય છે કે જેની કારણે એને સંશોધન પણ ના કરી શકે અને વિવેચન પણ ના કરી શકે. આ સ્થિતિ અત્યારે છે. તમે કોઈ પણ વાંચજો નહીં. તો આજે એક તરફ આપણી નવી શિક્ષણ નીતિમાં એ રસ જાગ્યો છે કે સંશોધનો બલવત્તર થવા જોઈએ, વધારે ઉત્તમ થવા જોઈએ, વધારે સારી રીતે થવા જોઈએ, અને નવી શિક્ષણ નીતિમાં એને પ્રોત્સાહિત કરવામાં પણ આવે છે. તો અહીં પ્રશ્ન એ થાય છે કે મારું આજથી 50 વર્ષ પહેલાનું જગત અને ત્યારે મેં કરેલા સંશોધનો અને આજે હું જો સંશોધન કરવા જાઉં તો એ બે વચ્ચે કોઈ ભેદ કરવો ખરો? અથવા સંશોધન નીતિ જે જૂની છે એ જૂની સંશોધન નીતિને મારે જુદી રીતે જોવી પડશે, એમાં કશા નવા ઉમેરણો કરવા પડશે, અથવા તો નવા ઉમેરણો કરવા પડે તો મારે કયા ઉમેરણો કરવા પડે? તો એ વાત આપણા આજના સંશોધનમાં છે. એટલે તમે જુઓ કે મારે ન કહેવું જોઈએ પણ આપણા માર્ગદર્શક શિક્ષકો પણ અને આપણા વિદ્યાર્થીઓ પણ જાણે કે દોસ્તી કરીને વાત પૂરી કરતા હોય છે. તમે આજે એક છાપામાં લખતા વાર્તાકારની વાર્તાઓ પર પીએચડી કરો તો એમાંથી કોને કેટલો ફાયદો થાય? મારી ભાષાનું કોઈક નવું સત્વ એમાંથી પ્રગટ થશે? નથી પ્રગટ. કોઈ કથાકાર હોય અને રોજ કથા કરતો હોય અને એને તમે પીએચડીનો વિષય બનાવો તો એ યોગ્ય છે ખરો? આપણા શિક્ષકોને પૂછવું જોઈએ, આપણા માર્ગદર્શક શિક્ષકોને, કે ભાઈ કથાકાર ધર્મની વાતો કરતો હોય તો ધર્મ વિશે કશું કામ હોય તો એનું નામ તમે મૂકજો. આપણને આદત છે બધા માટે, કોઈની માટે દુર્ભાવ નથી. મારું વ્યક્તિત્વ છે, કોઈની માટે દુર્ભાવ ના હોય, પણ કથાકારની કથાઓ હોય, એનું સાહિત્યમાં કોઈ અર્પણ ના હોય અને તમે એને પીએચડીનો વિષય બનાવો તો કેટલા અંશે યોગ્ય છે? ખ્યાલ નથી આવતો આપણે શું કરવા જઈ રહ્યા છીએ. છાપાની કટારો છે, કે દોસ્તો વસ્તી નથી કે છાપામાંથી નવલકથાઓ આખા વિશ્વમાં ગાજતી હોય આજે 150 વર્ષ પછી. એવું તો છે ને. આજનો લેખક છાપામાં લખતો હોય ત્યારે એની વાર્તાઓ અથવા તો એના લેખો પીએચડીનો વિષય કઈ રીતે બની શકે? કથાકાર કથા કરતો હોય એનો વિષય પીએચડીનો વિષય કઈ રીતે બની શકે? અને આપણા પ્રોફેસર મિત્રો માર્ગદર્શક ને તો બધા વિદ્વાન છે, કોઈની માટે આપણે જે મેં કહ્યું ને એમ અંદેશો નથી એમની વિદ્વત્તા માટે, પણ એટલા બધા બીજા સામાજિક કારણો આક્રાંત થતા હોય છે, અતિક્રમણ થાય છે કે જેની કારણે ગમે તેવો વિષય આપણે આપી દઈએ છીએ. તો પહેલી મૂળ તો વિષય પસંદગીનો સવાલ છે, વિષય પસંદગી નથી કરી શકતા. એટલે આપણા 90%માંથી 80% એવા
થીસીસો જોવાય કે જેની વિષય પસંદગીની રીતે જ પેલી ચોકડીમાંની બાજુ પર મૂકી દેવાય કે આનું આ વિષય શું છે. મને કહો કે ગુજરાતી 10 નવલકથાઓ લઈને તમે એ નવલકથાઓમાંથી કશું પ્રગટ કરવા ઈચ્છતા હોય તો તમારો થીમ એવો હોવો જોઈએ કે આ 10 નવલકથાઓમાં પેટલી થઈ શકે. 10 નવલકથાઓ પસંદ કરી હોય તો એની પાછળ બીજી એક પાછળ 15 નવલકથાઓ વાંચવી પડે, બહુ રિલેટ કરવી પડે. અને 150-200 નવલકથાઓ વાંચો પછી તમારે નવલકથાના ફોર્મ વિશે જાણવું જોઈએ, વિશ્વમાં એની અત્યારની સંસ્કૃતિ શું છે એ વિશે જાણવું પડે, અને પછી તમે એના વિશે પીએચડી કરી શકો. મેં એવા કેટલાય દેખાય છે 4 નાટકો લઈને એ નાટકોનું વિવેચન પણ નથી. જો ખરેખર મેં વાંચ્યું છે, વિવેચન પણ નથી, અને એને 4 નાટકો વિશે લખીને અષ્ટપષ્ટમ જેનું ગદ્ય પણ, જેને કહીએ અધ્યાપકને શોભે એવું ગદ્ય પણ નથી હોતું, અને છતાં આપણે એને પીએચડી ડિગ્રી આપી દઈએ છીએ. એટલે હું એમ કહું છું કે બધાને તમે જાગી જાઓ ને તો તમે અહીંયા હાથ મૂકીને પૂછજો કે હું આ સંશોધન ન કરું તો ગુજરાતી અને વિશ્વનું સંશોધનને રંડાપો આવશે ખરું? રંડાપો આવશે ખરું? પૂછી જોજો. જો હું સંશોધન ન કરું તો શું મારે પારિવારિક રીતે ઘણું સહન કરવું પડશે? એવું પણ પૂછી જજો. અને પછી ત્રીજો પ્રશ્ન એવો કરજો કે હું ખરેખર સંશોધન કરું તો મારે શું કરવું પડે, કેટલું કરવું પડે, કેટલા વર્ષો કાઢવા પડે, હું ખરેખર એવું સંશોધન કરીશ ખરો? અને જો અંદરથી અવાજ આવે કે આ જરૂર કરો તો ચોક્કસ તો સંશોધન કરો. ના નથી સંશોધન, પણ સંશોધન કરવા માટે ચારે તરફથી રાત દિવસ તમારા મનમાં એક વાત બિલકુલ ઉઠાવી જોઈએ કે આ ભાષાનું સંશોધન હોય, વિજ્ઞાનનું સંશોધન હોય કે સોશિયોલોજીના બીજા વિષયોનું, આપણું સોશિયલ સાયન્સીસના બીજા વિષયોનું સંશોધન, એ બહુ મોટી બાબત બનવી જોઈએ. હું તો કહું છું કે એક જ તમે તેજકરણ મૂકી આપો તો પણ એ તમારા મહાનિર્ણયનું ઘણું મોટું મૂલ્ય હશે. તો એ સ્થિતિને ટાળવા માટે આખા વિશ્વમાં જે લોકો અભ્યાસીઓ છે એક નવી દિશા આપી રહ્યા છે, અને એ દિશા આપણે નવી છે, પણ મારા જેવાએ જે વાંચ્યું હોય એ તો એમ કહે છે કે જૂની દિશા છે, ઘણી જૂની દિશા છે. તો મલ્ટીડિસિપ્લિનરી એક નવો શબ્દ આપણને આપ્યો છે છેલ્લા થોડાક વર્ષોમાં. બહુવિદ્યાકીય એવો શબ્દ આપણને, મલ્ટીડિસિપ્લિનરી. આ બહુવિદ્યાકીય એટલે શું? આંતરવિદ્યાકીય એવો બીજો શબ્દ આપ્યો છે. ઇન્ટરડિસિપ્લિનરી એટલે શું? અને આ આંતરિક અને આ બહુવિદ્યાકીય આંતરિક વિદ્યાકીય, આ બે મુદ્દા, અને ત્રીજો મુદ્દો એમ કહું છું ટ્રાન્સડિસિપ્લિનરી. હા, ટ્રાન્સનું એમ કહું કે ઉભય, બંને આ ઉભયલક્ષી એમ જેને કહીએ. એક બહુવિદ્યાકીય છે, બીજું આંતરિક વિદ્યાકીય છે, અને ત્રીજું આ ઉભય વિદ્યાકીય. ટ્રાન્સને એવું ગુજરાતી કે ઉભય. તો આ શું છે? અત્યારના સંશોધનમાં આ મુદ્દો બરાબર મધ્યમાં આવી ગયો. તો આપણા અધ્યાપકોએ પણ એ જાણવું પડશે કે આ ટ્રાન્સ મલ્ટી શું છે, આ મલ્ટીડિસિપ્લિનરી એટલે શું? અર્ગીસ પુષ્કર કરીને એક વિદ્વાન છે, એમ કહ્યું કે આ તો આઉટસોર્સિંગ છે, આઉટસોર્સિંગ છે. પશ્ચિમનો અત્યારે ખૂબ કામ થાય છે. ગ્રિફિથ કામ કરે છે, ફ્રોડમેન કામ કરે છે, ગોડફ્રે કામ કરે છે, ટેક્સાસ, નોર્થ ટેક્સાસ યુનિવર્સિટીમાં ખૂબ કામ ચાલે છે, માન્ચેસ્ટરમાં ખૂબ કામ ચાલે છે, કોલંબિયા યુનિવર્સિટીમાં ખૂબ કામ ચાલે છે. આ બધું આપણે વાંચવું પડે છે, શું કામ ચાલે છે ત્યાં. અને એમાંથી નેનો સાયન્સ સુધી એક સ્વતંત્ર વિષય ઊભો થાય, શોધવાની પાછળ એક નવો વિષય થાય, એવા સરસ શક્તિઓ મળ્યા છે. તો ઇન્ટરડિસિપ્લિનરી જેને કે અથવા તો મલ્ટીડિસિપ્લિનરી શું છે? એટલા માટે શરૂઆતમાં એરિસ્ટોટલની વાત કરી, પ્લેટોની વાત કરી, અથવા તો લિયોનાર્ડો વિન્ચીની વાત કરી, કે જે લોકો એક સાથે અનેક વિદ્યાઓ સાથે સંકળાયેલા હતા. તો આ એક નવું ઉત્તરદાયિત્વ તમારા ખભા ઉપર મુકાવ્યું છે. જ્યારે સંશોધન કરવું છે એના ખભા ઉપર એક નવું ઉત્તરદાયિત્વ મૂક્યું છે. તમે એક વિષય ઉપર પીએચડી કરતા હો, શેક્સપિયર ઉપર ધારો કે પીએચડી કરતા હો, ઇંગ્લિશના માણસો છે, તો હેમ્લેટ શું છે? તમે એમ કહેશો કે હેમ્લેટ એક નાટક છે, ત્યાં અટકી જશો? તમે એમ કહેશો કે ટુ બી અને નોટ ટુ બીની વાત છે, ત્યાં અટકી જશો? તમે
તમે હેમ્લેટ વાંચતા હોય તો તમારામાં હેમ્લેટનું પુરાકલ્પન મનમાં આવવું જોઈએ, આવવું જોઈએ. એ હેમ્લેટ કેમ નામ પડ્યું અને કેમ શેક્સપિયરે નામ લીધું છે, મારે કન્વર્ટ કરવી પડે. હેમ્લેટ અને ત્યાં ટેકરી ઉપર માણસો રાત દિવસ રડવા જતા તો રડવા કેમ જતા હતા? કઈ સાંસ્કૃતિક ચેતના એમને આખી રાત ત્યાં રડવા માટે પ્રેરતી હતી? આ પુરાકલ્પન હું ન સમજું તો મને લાગે છે કે હેમ્લેટનો હું અર્થ ન સમજી. અને વધારે તો એ છે કે એક પડદા ખેંચનારો શેક્સપિયર પડદા ખેંચતા કરતા નાટક લખે છે તો એના જમાનામાં જો એ જે માણસ પડદા ખેંચી શક્યો હશે એ તે જમાનામાં સમાજ સાથે કેટલું ઊંડું એનો આખો સંબંધ જોડ્યો હશે કે જેને કારણે તે આવી દિશાઓ કરી શક્યો. મર્ચન્ટ ઓફ વેનિસ તમે વાંચો તો માત્ર મર્ચન્ટ ઓફ વેનિસમાં કથા છે, માત્ર એક કથા છે ના. તમે કાયદો આ શું છે? મર્ચન્ટ ઓફ વેનિસમાં શેક્સપિયર વાંચો તો તમારા મનમાં એ બધું જાગવું જોઈએ કે મર્ચન્ટ ઓફ વેનિસમાં સાહિત્ય છે તો એની જોડે કાયદો પણ જોડાયેલો છે. ત્યાં સુધી પહોંચવું પડે. માત્ર એની ભાષા જોવાની છે એની ભાષા જો શેક્સપિયરના વિશે થોડુંક જાણતા હો તો એ લખો, પણ શેક્સપિયર આ પ્રકારનું મર્ચન્ટ ઓફ વેનિસ કેમ લખ્યું અને એને ભાષામાં જે બે અર્થવાળી ભાષા યોજીને કાયદા ઉપર કઈ રીતે એને પોતે આખો પ્રકાશ નાખ્યો એના જમાનામાં જે આજે પણ શક્ય નથી, આ આપણે શોધવું પડે. કાલિદાસ વાંચતો, એનું શાકુંતલ વાંચતો તો ત્યાં શાકુંતલ માત્ર આપણે દુષ્યંત શાકુંતલાના પ્રેમની કથા કરીને અટકી જઈએ છીએ. કાલિદાસની પ્રાકૃતિક આખી ચેતનાને આપણે વિચાર કરીને અટકી જતા હોય છે, પણ ક્યારેય આપણે એવો વિચાર નથી કર્યો કે આ શકુંતલા શું છે, આ દુષ્યંત શું છે. માત્ર એ પ્રેમ કથા છે. જો પ્રેમ કથા હોય તો કાલિદાસની એ રીતે આપણે મૂલ્યાંકન કરીને વાત કરી કરી ના, એવું નથી. આખું કોસ્મોસ જોડાયેલું છે, એક આખો સંસાર જોડાયેલો છે એની સાથે કે તમે જે પડે વિશ્વની જે કેટલીક નિયત કરેલું તાલિકાઓ છે, નિયત કરેલા કેટલાક પુસ્તકો છે, એમાં તમે જો સ્ખલન કરો, ક્યાંક ભૂલ કરો તો નિયતિ તમને છોડતી નથી. દુર્વાસાનો સાપ તો એક માત્ર કાર્યથી મૂકેલી ગતકડું છે, એમ કહું છું, એક ગતકડું છે. પણ શકુંતલાએ આંગણે આવેલા અતિથિને અને આતિથ્યને ભૂલીને જે ખોવાઈ ગઈ, ત્યાં વિશ્વનો લય તૂટે છે. અને વિશ્વનો લય તૂટતો હોય તો એને સજા થાય ને થાય. આપણે ત્યાં સુધી પહોંચવું જોઈએ. કાલિદાસ વાર્તા શાકુંતલ ઉપર કે કાલિદાસના એના ઉપર ટીટી કરતા હોઈએ તો ત્યાં સુધી પહોંચવું જોઈએ. અને મારો શું વિગૃત, એ માત્ર વિગૃત જ છે. આષાઢ છે પ્રથમ દિવસે મેઘમાસની સ્થાનો વાંચીએ, વળી પાછા એના મધ્યક્ષામાં ચકિતારીના પ્રેક્ષણાને એમને આપીને બધી પંક્તિઓ ગોખલી બોલી જઈએ એટલે આપણે જાણે વિદ્વાન કવિ. ના, એવું નથી. છે એવા વિદ્વાનો આપણા એક દિશામાંથી બીજી દિશામાં હજારો વર્ષ પહેલા એક માણસ કેવી રીતે પહોંચ્યો હશે સ્થળે સ્થળે. પર્યાવરણ વિશે એને કઈ રીતે એ જમાનામાં જાગૃતિ કર્યું છે. એક એક વૃક્ષને એક એક છોડ સાથે એને કેવો પ્રેમ થયો હશે. યક્ષને યક્ષકન્યા નિમિત્ત છે, એનો પ્રેમ નિમિત્ત છે. જેને કે ભૌગોલિક સ્થાન અને ભેદો જોગ્રાફિકલી એનું આખું જે મહત્વ છે. સરસ્વતીચંદ્ર નવલકથા વિશે સુરેશભાઈ એના જમાનામાં ઘણું બધું કહ્યું ને એને આગળ એને ઘણા બધા માણસો ચાલ્યા અને આપણે કઈ એનો અસ્વીકાર નથી કરતા, પણ ગોવર્ધનના મનમાં શું હતું? સરસ્વતીચંદ્ર લખતે વખતે એ કળાકૃતિ સાથે બીજું કંઈ કરવું હતું એવું હતું? આપણે પ્રશ્ન કરવો જોઈએ. સરસ્વતીચંદ્ર આજે પણ એનું સ્થાન પણ થઈ નથી શકતી. કોઈ પણ ગુજરાતી ભાષક જો પ્રદેશમાં જાય અને તમારી આકાર નવલકથા કહી તો તરત સરસ્વતીચંદ્રનું નામ આપશે. તો શું હતું? 19મી સદીમાં એક તરફ રવિન્દ્રનાથ ટાગોર લખતા હતા, એક તરફ રશિયામાં દોસ્તોવસ્કી લખતા હતા અને બીજી બાજુ અહીંયા આપણો સરસ્વતીચંદ્ર ગોવર્ધન લખતો હતો. એક જ 19મી સદીમાં 3 લેખકો કામ કરતા હતા. તો મારે એ 3 લેખકોને જાણવાનું છે કે દોસ્તોવસ્કી ત્યાં જારશાહી સામે કેવી રીતે પડ્યો. ગોરામાં ટાગોરનું આખું બંધન એ છે કે મારો દેશ ક્યાં જઈ રહ્યો છે. જાતિ પાતિ ધર્મના જે ત્યારે રમખાણો થતા હતા
એ રમખાણોમાંથી આખી ગોરા લખાય છે, એ રમખાણોમાંથી ગરીબાઈ લખાય છે, એ રમખાણો સુધી ન પહોંચ્યું એમ કે જ્ઞાતિ કરી તે માણસને અવળામાં બેવાળા છે એ વાતનું ન સ્વીકારવું તો ગોરા સમજુ નહીં. જે ક્ષણે ગોરા જાણે છે કે અરે હું હિન્દુ નથી ત્યારે એકદમ ઊભો થઈને નાચે છે. આ શું છે? જે ગોરા માત્ર કથા નથી, આપણા દેશની અંતર્વ્યથા છે, અથવા આપણા દેશની અંતર્વ્યથા છે. આપણે પીએચડી કરતા હોય, સંશોધન કરતા હોય તો આ બધી ઘટનાઓ એ બિલકુલ વાકેફ હોવા જોઈએ, ત્યાં સુધી પહોંચવું જોઈએ. આપણે સરસ્વતીચંદ્ર એ માત્ર 3 સંસ્કૃતિના સંઘર્ષની વાત નથી, 3 સંસ્કૃતિને એક કરવાની વાત નથી, પણ ગોવર્ધન નામને ટાગોર કરતા જુદી રીતે, દોસ્તોવસ્કી કરતા જુદી રીતે તમે બ્રધર્સ કરીને સૌ વાંચો, તમારી કાઇન્ડ એન્ડ પનિશમેન્ટ વાંચો દોસ્તોવસ્કી, અથવા તો થોમસ હાર્ડીની ટેસ્ટ ઓફ ધી ડર્બરવિલ વાંચો, તો એના કરતાં તદ્દન જુદી વાત અહીંયા આપણો ગોવર્ધન નામ લઈ આવો છો. તમે જુઓ ગોવર્ધન નામ કે રામાયણ મહાભારત તો લીધું જ, પણ રામાયણ અને મહાભારત લઈને રામાયણમાં મહાભારત ને મહાભારતમાં રામાયણ એવી ભેળસેળ કરી કોઈ સર્જક આવો વિચાર નથી કર્યો. તો આવી ભેળસેળ કરીને શું કહેવા માંગતા હતા? એક કથાને બીજી કથામાં ઉમેરી દેવી અને પછી એક નવું સત્ય પ્રગટ કરવું, એવો એનો એમ હતો. એ વખતે ગુજરાત અને ભારતમાં જે મર્યાદાઓ હતી જીવનની કેટલીક, જેને આપણે ઓળંગી શકતા નહોતા, અને છતાં એ કલાકાર એ સત્યનો બંદો છે. કળા એની પોષણ નાળ જ સ્વાતંત્ર્ય છે કલાકારને, તો એ પોષણ નાળનો કેટલો વફાદાર છે. અને એમ કરવા માટે, આપણા દેશને ટકોર કરવા માટે એને કેટલા બધા પ્રતીકો લઈ આવો. હનુમાનજીનું પ્રતીક લઈ આવો, અર્જુનનું પ્રતીક લઈ આવો, કેટલા પ્રતીકો લઈ આવો. આપણે એને ઉગાડવાના છે. માત્ર શાબ્દિક સ્તરે વાત કરી દઈએ એમ નહીં કે અર્જુન એટલે શું છે. અર્જુનનો રથ હજી આ દેશમાં આવ્યો નથી એવું સરસ્વતીચંદ્રભાઈ કહે છે. આ અર્જુનનો રથ એટલે શું? કયો અર્જુન? જાગી ગયેલી ચેતનાનો રથ છે. આ માત્ર એક વ્યક્તિનો રથ નથી. એટલે મલ્ટી ડિસિપ્લિનરી જેને હું કહું છું કે બહુવિદ્યાકીય, એમાં અનેક વિષયો કામ આવે. ત્યાં મનોવિજ્ઞાનને પણ લાવવું પડે, નૃશાસ્ત્રને પણ લાવવું પડે, સોશિયોલોજીને પણ લાવવું પડે. આ એ પ્રકારની નવલકથા. અને એટલે આવી નવલકથાનું મૂલ્યાંકન કરીએ ત્યારે કળાના માપદંડોની સાથે સાથે ઇતર વિષયના માપદંડોને પણ આપણે ત્યાં જોતરવા પડે, જોડવા પડે, અને તો એક આપણું પીએચડી કે આપણું સંશોધન તરફ કહેવાય. એટલે આ આઉટ સોર્સિસ છે બધા, ત્યાંથી ઊભા કરવાના, પણ એની એક મર્યાદા છે. ત્યાં સુધી ખેંચુવીમાં ઠંડી પડતી હોય અને અહીંયા આપણે ગોધરામાં ઠંડી પડતી હોય, અને જે કાટ લાગવાની પ્રક્રિયા છે એ એક છે ખરી, આપણે તપાસવું પડે ના પડે? તપાસવું પડે. ત્યાં લીલો કાટ લાગે છે ને અહીં લીલો લાગે છે, બે તપાસવું પડે કે ના તપાસવું પડે? ત્યાં કાટ લાગે છે ઠંડીને કારણે કે બીજી કોઈ વાતાવરણ પર્યાવરણને કારણે અહીંયા કાટ લાગે છે, એના બળ ગયા છે, એ મારે તપાસવું પડે કે ના તપાસવું પડે? અને કાટ લાગે છે તો ત્યાં એ કાટ લોખંડને બરાબર ખલાસ કરી નાખે છે, અથવા તો એના મૂળ ધાતુને પુષ્ટ કરે છે. અહીંયા શું થાય છે? આ મારે અનેક પ્રકારની વાતાવરણોને જાણવું પડે, પર્યાવરણને જાણવું પડે, અને પછી કાટની પ્રક્રિયા વિશે વિચાર કરીને કોરોઝન વિશે પીએચડી કરી શકો. મેથેમેટિક્સ એન્ડ પોએટ્રી એવા પુસ્તકો બજારમાં મળે છે, આપણે કદી વાંચ્યા નથી. જો ગણિત અને કવિતા, એમ કે તમે કહો કે આ ગણિત અને કવિતા વળી તો હોતું નહીં. મેથેમેટિક્સ જો આ મલ્ટી ડિસિપ્લિનરી એટલે શું એમ કે મેથેમેટિક્સ એન્ડ પોએટ્રી. ગણિત પણ કવિતા છે, કવિતા પણ ગણિત છે. તમે જો ફેસબુક પર લખનારા, પછી આપણા વોટ્સએપ ઉપર લખનારા માણસોની કવિતાઓ રોજ કેટલા બધા આવે છે. મને ક્યારેક સ્વપ્ન આવે છે કે આખું જગત કવિતા થઈ ગયું છે, કવિઓ થઈ ગયું છે. તો હું ગૌરવ કે હું તો નથી થઈ ગયો ને, આ કવિતા નહીં કહેવાય. આપણે સમજતા નથી. સાહિત્યને સમજવા માટેની સજ્જતા છે એ જ આપણે નથી કેળવી શકીએ. એલિયટ એક વખતે મોટા કવિ સંમેલનમાં ગયા ત્યારે હું બહુ છું ઘણી વખત આગળ 50, 60, 70 માણસો બેઠા હતા, અને એની કવિતા વાંચી તો બીજા દિવસે એને ગુરુએ કહ્યું કે આ સારો કવિ ઘટી ગયો હોય, કદાચ કવિ ના રહ્યો હશે. કારણ કે કવિતા 70 માણસો પાસે ન વાંચી. કવિતાનો ખરો ભાવ તો પોતે છે, અને પછી એકાદ 2 માણસો હોય ત્યાં કવિતા પહોંચી શકે. આટલા બધા 70 માણસો, 100 માણસો, 200 માણસો કવિતાનું ટોળું થાય, દુબારા કે કઈ ભાષા આપણે વાપરીએ છીએ, કઈ ભાષામાં લખીએ.
આ તો આપણી ભાષાનું અવગમન શક્ય જ નથી બનતું. માત્ર એન્ટરટેનિંગ છે, મેં શબ્દ વાપરું છે કે આ કવિતા તો એન્ટરટેનિંગ કહેવાય. એસ્થેટિક પ્લેઝરની વાત ત્યાં આવતી જ નથી. તો મલ્ટી ડિસિપ્લિનરીમાં તમે જે વિષય લઈ આવો, વિષયનું સત્વ શું છે, એ કઈ રીતે તમારા મૂળ વિષયનું ફરક છે એ જાણવું જોઈએ. અને એ આખું ક્ષત્રિય કામ કરે છે. દંડો હોય વચ્ચે પણ આજુબાજુ તાર ઉપર જરાયેલું જે વસ્ત્ર છે એવું કામ કરે તમારા થીસીસ માટે. અને એનાથી આગળ પછી ઇન્ટરડિસિપ્લિનરી વાત આવે એટલે તમારે ત્યાં ડિસ્ટ્રિક્ટ થવું પડે. 10-15 વિષયો જોયા હોય એમાંથી તમારે પછી 3-4 વિષયોને એકઠા કરવા પડે. ત્યાં સીમા છે, અમુક હદ સુધી તમારે વાત કરવાની ધારણાઓની. અહીંયા તમે નિશ્ચિત છો. આ સમજો ઇન્ટરડિસિપ્લિન એટલે શું, જે સંશોધનનો આજે ખાસ મુદ્દો છે. અહીંયા તમે આવો છો તો પેલા 10-15 વિષયો વાંચ્યા છે એમાંથી 3-4 પસંદ કરવાના છે. અને 3-4 પસંદ કરી પછી તમે એને સીમાહીન બનાવી શકો છો. અહીંયા સીમા નથી. એ 3-4 વિષયો તમે સીમાહીન બનાવી શકો. અને એટલા માટે સીમાહીન બનાવી શકો કે તમે તમારા વિષયને પુષ્ટ કરે એવા બધા તથ્યોને ભેગા કર્યા છે અને એમાંથી તમે એક સરસ મુદ્દા ઉપર તમે આગળ વધવાના છો. તો એને ઇન્ટરડિસિપ્લિનરી કહેવાય. આ ઇન્ટરડિસિપ્લિન. અને તમે જુઓ કે ધીમે ધીમે ખાસ કરીને સાયન્સમાં, વિજ્ઞાનમાં, શિક્ષણમાં, એન્જિનિયરિંગમાં, આ બધી ફેકલ્ટીઓમાં અત્યારે વિશ્વમાં આ ઇન્ટરડિસિપ્લિનનો સૌથી વધારે અને એને કારણે ઇન્ટરડિસિપ્લિનમાંથી થયેલા સંશોધનો છેવટે એક નવા મુદ્દા તરીકે આવ્યા છે. નેનો આખી આપણે જેને કહીએ છીએ એમાંથી નવી ફેકલ્ટી ઊભી થઈ જાય. તો આ મુદ્દાઓ આપણે અને જ્યાં ટ્રાન્સ ડિસિપ્લિનરી કહું ત્રીજો મુદ્દો જે છે એ ટ્રાન્સ ડિસિપ્લિન કે તમે પહેલામાં જે વાત કરી, બીજામાં જે વાત કરી અને ત્રીજામાં તમે વાત આવો છો ત્યારે એ બંનેનો ઉભયનો એક મેળ છે, સંપૂર્ણ મેળ છે. તમે એક સત્ય પાસે આવીને ઉભા છો. ખેતરમાં જઈને આપણે વાવી આવીએ અને પછી ખેડ ખાતર કરેલી હોય તો વાવી આવે ને. ખેડ ખાતર કર્યા પછી આપણે પછી એના અંકુર ફૂટ્યા તો જોવા જઈએ, પછી જ્યારે પાણીની જરૂર હોય તો જ્યારે જોવા જઈએ, અને પછી બરાબર લહેરાતો મોલ હોય ત્યારે આપણે જોવા જઈએ, અને પછી બિલકુલ શ્રાવણ ભાદરવો આવે એટલે પછી એને લણણી કે લણવા માટે આપણે જઈએ. બરાબર તાપ હોય ભાદરવાનો અને એક બાજુ પેલા ખેતરમાંથી અનાજ લાવવાનું હોય. આ ત્રીજો જે મુદ્દો છે ને ટ્રાન્સ ડિસિપ્લિનરી એ બરાબર ભાદરવા વિના જેવો છે. તમારે લણવામાં આ જવાનું છે. એ તમે વાવ્યું છે, ઉગ્યું છે, એ હવે ઘરે લાવવાનું છે. મીન્સ કે તમારે જગતની સામે મૂકવાનું છે. કોઈ લણણી શબ્દ વાપરી છે. તો આ ટ્રાન્સ ડિસિપ્લિન. તમે જુઓ કે આજે કેલિફોર્નિયા યુનિવર્સિટીની વાત કરી, ટેક્સાસની વાત કરી, એ બધી યુનિવર્સિટીમાં 3 બ્રાન્ચનું ખૂબ કામ થાય છે. એના આખા માસિક નીકળે છે. આપણે જાણવા જોઈએ. તો હું એટલા માટે આ વાત કરું છું કે આ મૂળ સંશોધનના મુદ્દામાં આ એક નવો અને મહત્વનો આપણા સમયના મુદ્દાઓ ઉમેરાય છે કે હવે તમે કોઈ પણ વિષય વિશે પીએચડી કરો. મેલા અંચલ વાંચ્યું ધારો કે હું પણ ઈશ્વરના ગ્રહણોનો બરાબર છે, અથવા તો હું આ વિભૂતિભૂષણ બંદોપાધ્યાયનું આરણ્યક વાંચ્યું, તો અથવા તો પ્રેમચંદજીનું ગોદાન વાંચ્યું, તો તમે આજે કઈ એને એ રૂપે ચર્ચશો. મારે આ લેખકોને ચર્ચવા હોય પરેશ્વરનાથ રેણુને અથવા તો પ્રેમચંદ્ર, તો મારે ગાંધીજીને વાંચવા પડે. મારે સામ્યવાદને વાંચવું જોવું પડે કે સામ્યવાદ શું છે, અને ત્યારનું આ બધી નવલકથાઓ સમજીશું. તો આ બધું આપણે વિચારવું પડે દરેક વિષયોમાં. રામાયણને ધારો કે તમે રામાયણ પીએચડી કરો, કેવી કરે રામાયણની ઉપમાઓ, અને બધા એમાં તો શું ભાલનનો શબ્દકોશ, એટલે ભાલનનો શબ્દકોશ ભાલનના સમયની ભાષાનું નિશ્ચિત રૂપ નથી, અને એ પરિશુદ્ધ થતા આજે ભાલન આપણી પાસે આવે છે. નરસિંહની ભાષા નરસિંહને નથી રહી, એમાં ઇન્ટરપ્રેટ થતા આપણી આજની ભાષા છે. અને આપણે ગુજરાતીમાં લોકો પીએચડી નરસિંહનો શબ્દકોશ, ભાલનનો શબ્દકોશ અને પીએચડી ડિગ્રી પડી ગઈ છે, અને તમે ઓથેન્ટિક માનો એને? ભાલનની પરિભાષા એ હતી ના. તમારે કાવ્યપેપર બધું વાંચવું પડે, એની ભાષા જોવી પડે, અને એ સમયની અવિકૃતિને જોવી પડે કે આ ભાષા જુદી કેમ પડી, એમ ના પડવી જોતી. ત્યાં કેટલાક તો વ્યાકરણગત તો મૂલ્યો ત્યાં બદલાતા ને હોય જ રહેવા જોઈએ. આપણે એના ઉપર પીએચડી થઈ શબ્દો વધી દીધા, બીજું તો શું કરવાનું નહીં. અને પીએચડી કહેવાય કોનું કલ્યાણ થાય?
કેટલા કાગળનો બગાડ થાય છે વિશ્વમાં, કહો ટનબંધી કાગળો વપરાતા હશે. એટલે સંશોધનનો મુદ્દો ફરી એકવાર એટલા માટે ઉપર તરતો આવ્યો છે કે આજે આપણે સંશોધન કરવું હોય તો ઉત્તમ વસ્તુ છે. તારું જ્ઞાનથી કોઈ પાડતો હતો બરાબર, અને સંશોધન જ્યારે કરીએ છીએ ત્યારે એક નવું સત્ય આપણે પ્રગટાવવાનું. આ તો સંશોધન શબ્દ છે બરાબર, રિસર્ચ છે એવું નથી. પણ રિસર્ચ એટલે સિંક્રોનાઇઝ કરવું એ નથી. રિસર્ચનો અર્થ આપણે સિંક્રોનાઇઝ કરી દેવું છે. આશ્ચર્ય થશે કે એક વખતે અનેક થીસીસ તપાસવા આવ્યો 1300 પાનનો થીસીસ, કોઈનું નામ નથી થતો અને એનો માર્ગદર્શક પણ આમ કાઢી નાખવા જેવો ને તો સારો પ્રોફેસર હતો. એ 1300 પાનનો થીસીસ વાંચતા વાંચતા પછી મેં જોયું તો 80 પાન મારા એક આખા નવકથા સ્વરૂપ વિશેના પુસ્તકના બેઠા મૂક્યા હતા. મારું નામ ન મૂક્યું તો એ તો ઠીક છે, તો બરાબર છે. એ વાંચતો નથી, પણ 80 પાન બેઠા જ આખા મૂકી દીધા. એટલે મેં કહ્યું મને કોઈના માટે દુર્ભાવ નથી હોતો. મેં ગાઈડને ફોન કર્યો કે સાહેબ 80 પાન તમારા 1300 પાનનો તો મારા છે, એટલે એટલા વાત કરી નાખીએ કે રાખવા છે આપણે. પછી મેં કહ્યું કે તમે ચિંતા ના કરશો, હું એને 35 માર્કે પાસ કરીશ. એટલે મેં કહ્યું કે 1300 પાનના થીસીસમાં આટલું પ્લેજિયારિઝમ છે, આટલું બીજાના નામનું પોતાના નામે ચડાવી દીધું છે, પણ છતાં 2-3 વર્ષ બગાડ્યા જિંદગીના અને આટલા કાગળ બગાડ્યા અને 1300 પાન સુધી ધીરજ ધરી, એ માટે મને 35 માર્કે પાસ કરો. શું કરવાનું, બીજું શું કરવાનું મને કહો. તો આ આપણી નૈતિકતા ઉપર પ્રકાર છે. મારે કેવું છે કે આપણે જો જ્ઞાનના માણસો હોઈએ, જ્ઞાનને પવિત્ર ગણતા હોઈએ, આપણે વેદના ઋષિઓના ગુણના આપણી જાતને ગણતા હોઈએ, તો મને લાગે છે કે આ બધું છોડી દઈએ તો ના ચાલે. કે કરવું એવું જરૂરી છે, અને કરવું એવું જો જરૂરી હોય ખરેખર તો ટકોરા બંધ કામ કરીએ કે ના. તો કોઈ પણ સોશિયોલોજીમાં જે કેટલું બધું સવાર સાંજ રાત બધું બદલાતું જાય છે. આખો ઇતિહાસ બદલવાની એક પ્રક્રિયા ચાલે છે. આવતીકાલની પેઢી તો એવું માનશે કે અરે આ તો હાવ નકામ હતો, આ જ કામ ન હતો. આજે એવો કોઈ માણસ નથી રહ્યો કે ભારત કઈ તાકાતથી બંધાઈ રહ્યો છે. ઋષિઓ અહીંયા આવ્યા હતા પરદેશથી, અને જવાહરને સંસદ સભામાં પૂછ્યું સાંસદનો કે તમારા આટલા બધા દેશને બાંધી કોણ નાખે છે. જવાહરે તરત જ કહ્યું કે સંસ્કૃત. સંસ્કૃત એટલે શું? આખા દેશને બાંધી રાખવાની ભાષા તો બરાબર છે, પણ સંસ્કૃત એટલે અમારી સભ્યતા, અમારી નૈતિકતા છે. આવો જવાબ એટલા માટે એમને આપવો પડ્યો કારણ કે એ ભારતની વિરાસત જાણતા હતા. તો સંશોધન પણ તમારે જૂનું, મેં કહ્યું એ વિરાસત તો મનમાં રાખવાની જ છે, અને નવા જે આયામો છે એ પણ તમારે અમલમાં મૂકવાના છે. એ રીતે 2025 ફેબ્રુઆરીની 25મીએ સંશોધન કરનારનો ખભો મજબૂત હોવો જોઈએ, ઘણો મજબૂત હોવો જોઈએ, તો તમે સંશોધન કરી શકશો. અને એ સંશોધન કરવા માટે અપાર વાંચો. તમે તમારી જાતને પૂછજો ને કે લાઇબ્રેરીમાં કેટલા કલાક કાઢો છો. તમે તમારી જાતને પૂછજો ને ઘરે તમે કેટલા કલાક વાંચો છો. તમે તમારી જાતને પૂછજો ને કે આ કક્ષાએ પહોંચ્યા પછી તમે દિવસનું 1-2 પાન લખવાનું મન થાય છે. તમે ક્યારેય છાપું વાંચો તો ધ્યાનથી વાંચીને એમાંથી 1-2 લીટીઓ કંઈક કામની વગેરે ક્યાંક ટપકાવો છો. તમે કોઈની સાથે વાતચીત કરતા હો અને કોઈક નવા મુદ્દાઓ મળ્યા હોય તો તમે તમારી નોટબુકમાં નોંધો છો ખરા. આ બધું ધૂળ ધોયાનું કામ છે. ધૂળ ધોયાનું કામ. કોલસાની દલાલીમાં કાળા હાથ કહેવાય છે ને, આ કોલસાની દલાલી છે, એમાં કાળા હાથ કરવા પડે. પછી કપડાં આમ ખંખેરો ને પછી 2 વખત મોં ધોઈ આવો ને પાછું ફેશિયલ કરી આવો ને આ કરી આવો ને તે કરવાનું તો ના થાય. બધું કરી આવો તો બધું બગડે. આપણું માત્ર અંદરનો ધબકાર બરાબર સમજાવો. હવે સંશોધન એક નવી પદ્ધતિ આપણે આગળ વધવું પડશે, અને નવી પદ્ધતિ આગળ વધવું પડશે. એમ કહું છું ત્યારે કે હું બહુ આશાવાદી છું અને સાથે એટલો નિરાશાવાદી છું એવું નથી. અને આશા તો છે. બાઇબલમાં પેલી કથા કહે છે ને એવી રીતે એ મુઠ્ઠી ભર અનાજ લઈને નીકળ્યા છીએ. બેઠતા બેઠતા જવાનું આપણે. કેટલાક કાદવ કીચડમાં ડટાઈ જતા તો ડટાઈ જવાનું, કેટલાક ગાળા જતા હશે ગાળા વાટની જે એ થતા હોય તો જવાનું. પણ 4-5 દાદા જો ઊભી જશે ને
તો આખો સુલ્લો કરાવશો, ટોપલા પર કરશો. મને લાગે છે તમે લોકો આ 4-5 દાડામાં એ કરશો એવું માનું છું, બરાબર? અને એવી એક શ્રદ્ધા સાથે મને ખબર હતી કેટલી મિનિટથી ઘડિયાળો રાખતો નથી, પણ માનું છું 1 કલાક ઉપર 2-5 મિનિટ થઈ જશે. થેન્ક યુ વેરી મચ. આજના કાર્યક્રમના અધ્યક્ષ પ્રોફેસર હરિભાઈ કટારિયા સાહેબ, કુલપતિ હરિભાઈ કટારિયા સાહેબ, ખાસ મુખ્ય વક્તા પદ્મશ્રી પ્રવીણ દરજી સાહેબ, સંશોધક સામે બેઠા છે તે સંશોધન કરનારાઓ માટે સાહેબ સૂતેલો આત્મા સંશોધક માટે એને આપે સાહેબ જગાડ્યા છે. એને માટે ખરેખર સાહેબ આપનો આભાર માનું છું. સાહેબે આપણને દરેક ક્ષેત્ર પર અંગુલી નિર્દેશ કર્યો છે. કેવી રીતે સંશોધન કરાય, કઈ દિશાએ કરાય એ પણ વાત કરી. અને સાથે સાથે સાહેબના આખા વક્તવ્યમાં, આખા વ્યાખ્યાનમાં સાહેબ વિદ્વાન તો છે જ, પણ એક શિક્ષક જીવ છે અને એની ચિંતા સાહેબના આખા વ્યાખ્યાનમાં જોવા મળે. સાહેબ આપણે એમને ખરેખર સજાગ કર્યા છે અને હું માનું છું કે સામે મારા જે શોધાર્થીઓ છે તે આ રીતે વાંચન કરીને કેવી રીતે સંશોધન કરાય એ તરફ જઈને અને કંઈક નવું સંશોધન કરીને આપશે અને પોતાના આત્માને સંતોષ થાય એવું આપશે એવી પણ મને આશા છે. તો આટલું સરસ વ્યાખ્યાન આજે આપણને મળ્યું અને આટલા સરસ વિદ્વાન આપણને મળ્યા એને માટે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને સાહેબ 82 વર્ષે આટલા તંદુરસ્ત છે અને સાહેબ પોતાનો સમય ફાળવીને તમે આવ્યા છો એની માટે આપનો યુનિવર્સિટી વતી સાહેબ આપનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું.